આપણે એક કામ થી જવું પડ્યું જામનગર. જામનગર આવીને આપણે ભાઈબંધ ને મળી લીધું અને ઘરે આવી ગયા. બીજા ભાઈબંધ આવી ગયા ઘર નાખી બેઠક. શ્રીરામ બધા મિત્રોને સ્વાગત છે આપણા નવા મિની બ્લોગ ની અંદર. તમને બધાને ખબર 365 દિવસનો ચેલેન્જ લીધો તો આજે છે આપણો 75મો દિવસ. આનંદ થઈ ગયા નાઈ ધોઈને કમ્પ્લીટ આવી ગયા ભગવાન અગન કરી લીધા બધા ભગવાન ને અગરબત્તી. શું દરરોજની ઘણી રાબેતા મુજબ અત્યારે નીકળી ગયા હતા આપણે નોકરીએ જવા માટે. મિત્રો નોકરીએ પહોંચ્યાથી પેલું જ આપણે આવી ગયું હતું કામ તો ધોમ તડકે કાઢી કાઢીને પતાવ્યા આપણે કામ. મિત્રો બપોર જેવું થઈ ગયું હતું ને હું ને ભાઈ અત્યારે જમીન નીકળી ગયા ત્યાં જામનગર જવા માટે હતું. જામનગર એક કામ તો ડાયરેક્ટ આવી ગયા આપણે કામ પતાવ્યું કામ પતાવી લીધું ને પછી આવી ગયા આપણે એક ભાઈબંધ ને મળવાના. જોઈ લો આપણો ભાઈબંધ ભેગો ભણતો એ ભાઈબંધ જૂનો ભાઈબંધ ને મળીને પાછા આવી ગયા હતા આપણે નોકરી ઉપર. નોકરી ઉપર આવીને અત્યારે જોઈ લો ભાઈ જોતો તો રીલું ને આપણે કરતા હતા કામ. પછી ત્યાં તો આવી ગયું પાછું એક બારનું કામ તો પાછી ગાડી કાઢીને પાછા નીકળી ગયા ત્યારે કામ પતાવવા માટે. મિત્રો બધા કામ પતાવ્યા ત્યાં થઈ ગયું રાત જેવું. પછી હું ને ભાઈ નીકળી ગયા હતા ઘરે જવા માટે. ભાઈ જોઈ લો બ્લોગ ઉતારવા ના પડે તો આપણે ધરાર ઉતાર્યો. મિત્રો ઘરે પહોંચી ગયા હતા મસ્ત મજા નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ. ચાલો જમી લઈએ. ત્યાં તો જમીન ઉપર ત્યાં તો આપડે ભાઈબંધ આવી ગયો તો બેસવા. તો ડાયરેક્ટ આવી ગયા આપણે રૂમમાં. ભાઈબંધ ને બધા રામ રામ કરી લીધા ને પછી ભાઈબંધ જોઈ લો બેઠા બેઠા રીલું જોતા હતા ને આવી રીતના ટાઈમ કાઢે. જોઈ લો રાતે ને આળસ તો એવી કરતા હતા ને કે વાત ના પૂછે આપણે આળસ ચડાવી દીધી. મિત્રો ભાઈબંધ તો બધા બેઠા રહેશે પણ આપણે એ થોડું ઘણું એડિટિંગ નું કામ છે આપણે એડિટિંગ નું કામ પતાવી લઈને પછી આપણે સુઈ જાય. તો બસ મિત્રો આ મિની બ્લોગ ને આપણે અહીંયા જ પૂરો કરી દે ને આવા મસ્ત મજાના મિની બ્લોગ જાય તો આપણી ચેનલ નીચે ફોલો કરતા જાજો. તો બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.